Hello students, good afternoon to all of you. In previous lecture, we discussed about manufacture of sugar from beet or manufacture of beet sugar from જે આપણે સુગર બીટ છે એ એટલે સુગરનું મેન્યુફેક્ચરિંગ આપણે બીટમાંથી જોયું, શક્કરિયામાંથી ખાંડનું ઉત્પાદન. વન પેજમાં એક્ઝામમાં તમારે વ્યવસ્થિત રીતે ફ્લોશીટ ડાયાગ્રામ છે એ ડ્રો કરવાનું રહેશે. વન બાય વન આપણે જોયું હતું કે બીટમાંથી સુગરનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કઈ રીતે થાય છે. ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ જે છે એ રિમેઇનિંગ છે. ટુડે વી વિલ ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ સુગર ફ્રોમ beet. મીન્સ ઇટ પ્રોસેસ કઈ રીતે એમાં આખી થાય છે એ આપણે આજે જોવાનું છે. બટ પ્રોસેસ સ્ટાર્ટ કરતાં પહેલાં એકવાર આપણે ડાયાગ્રામનું રિકેપ કરવાનું છે. લેટ અસ સ્ટાર્ટ ધ રિવિઝન ઓફ ડાયાગ્રામ. ફર્સ્ટ ઓફ ઓલ, લાઇમ, સ્લેકર, વોટર. સ્લેકર જે છે લાઇમ અને વોટરનું એડિશન. ક્લીન બીટને પહેલાં ક્લીન કરવાનું, જે રીતે આપણે કેનમાં શેરડીમાં જોયું હતું એ પ્રમાણે. બીટ સ્લાઇસર, ક્રશરમાં એના ઝીણા ઝીણા પીસીસ કરવાના. ધેન ડિફ્યુઝરમાં 60% વોટર એડ કરવાનું, એનું કોન્સન્ટ્રેશન. એન્ડ રિમેઇનિંગ પાર્ટ ઇઝ પલ્પ, એને અહીંથી એક્સ્ટ્રેક્ટ કરી લેવામાં આવે. ધેન સિરીઝ છે કાર્બોનેટર, ફિલ્ટર, કાર્બોનેટર, ફિલ્ટર. સેમ વે સલ્ફિટર, ફિલ્ટર, સલ્ફિટર, ફિલ્ટર. CO2 પાસ કરવાનું છે આપણે કાર્બોનેટરમાં. વેન વી ડ્રો ફિલ્ટર, ધેન વી એડ વોટર. વોટરના વોશ આપીએ છીએ આપણે ફિલ્ટ્રેટ કરતા હોઈએ ત્યારે, એટલે એડિશન ઓફ વોટર. બોથ કાર્બોનેટર connected to each other and it is also connected to this series. Means carbonator connect filter, filter connect carbonator, again carbonator connected with filter. This is two vessel where we extract filtrate. Two different types of filter આપણે ત્યાં એક્સ્ટ્રેક્ટ કરીએ છીએ, ભેગું કરીએ છીએ. સ્લેકરમાં ક્યાં ઇનલેટ આઉટલેટ એ બધું આપણે ડિસ્કશન થઈ ગયું છે. ડિફ્યુઝરથી આગળ આપણે કાર્બોનેટમાં કન્ટિન્યુ કર્યું. સેમ વે ધીસ વેસલ છે ત્યાંથી આપણે આગળ સલ્ફિટર, ફિલ્ટર, સલ્ફિટર, ફિલ્ટર. When we draw this type of filter, then we must draw these two vessel of filtrate and we addition of water. Both sulfiter connected to each other as well as sulfiter, filtrate connected to also each other. This sulfiter filter connect each other, this sulfiter and filter connect each other. But here we don't write it. Then next part is evaporator. Here we draw two evaporator. It is Z condenser. Then centrifuge, C for centrifuge. Dissolver, D for dissolver. Here 3 centrifuge is used, 2 dissolver is used and 1 crystallizer is used. 2 evaporator. Vacuum pan, number of vacuum pan is 3. First one is white pan, second one is high row pan and third one is low row pan. At last we get molasses. Molasses is one of the byproduct which is also get in the process of can, means in the process of sugar from can.
સુગરના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આપણે કેનમાંથી જોઈતી, ત્યાં પણ આપણને મોલાસીસ મળતું. At last, granulator. In granulator, continuously flow of hot air is passed because hot air નો ફ્લો કન્ટિન્યુઅસલી પાસ હોય એટલે જે સાઇઝમાં ગ્રો થવાનું હોય સુગરની સાઇઝમાં એ જેટલું મેક્સિમમ ગ્રો થવાની હોય, મોટી થવાની હોય એટલું થઈ જાય છે. એન્ડ લાસ્ટ વન ઇઝ સ્ક્રીનિંગ. સ્ક્રીનિંગ મીન્સ સોર્ટ આઉટ કરવામાં આવે ફાઇન ક્રિસ્ટલ, લાર્જ ક્રિસ્ટલ એ પ્રમાણે. If you want to capture screenshot, then you can. Now we start process. The question is manufacture of sugar from beet or manufacture of beet sugar from sugar beets. Process. Good quality beet contain 18 to 20% સુક્રોઝ. સુક્રોઝ જેટલું વધારે પ્રમાણમાં ધરાવતું હોય એટલું એનું આપણે પ્રોડક્શન છે એમાં હાઈ પ્રોડક્શન આપણને મળે. એટલે ગુડ ક્વોલિટી બીટ છે કન્ટેન 80 to 20% સુક્રોઝ. And in some cases it is high up to 28%. Sometimes 28% જેટલું હાઈ પણ એમાં કોન્સન્ટ્રેશન હોય છે. Some cases as high as 28%. એટલે 18 to 20% જનરલી સુક્રોઝ હોય, બટ સમ કેસીસમાં વધારે ગુડ ક્વોલિટી હોય તો 28% પર સુક્રોઝ ધરાવતું. The sugar beets differ from, જુદું કઈ રીતે, differ from ordinary ટેબલ beets. જનરલી જે ટેબલ beets આપણે જે યુઝ કરતા હોય એની કરતાં સુગર બીટ છે એ ડિફરન્ટ ટાઈપ. They are large and not red in color. એ તો આપણને ખબર જ છે શકરિયામાંથી જે કંઈ થાય છે એ કલરમાં રેડ હોતું નથી. નેક્સ્ટ પોઈન્ટ, beets also give sugar of very high purity. Next, sugar beets enter the factory through small canals. Filled with warm water.
કે કેનાલમાં વાર્મ વોટર ઓલરેડી પહેલેથી જ તે ભરેલું હોય, એટલે જ્યારે સુગર બીટ્સ એમાં એન્ટર થાય ત્યારે એનું વોશ પણ થઈ જાય, એટલે એક્સ્ટ્રા જે મળ હોય કે બીજી જે કાંઈ ઇમ્પ્યુરિટી હોય એ રિમૂવ થઈ જાય. which not only transport them but wash also. એટલે ખાલી ટ્રાન્સપોર્ટની જ તે પ્રોસેસ નથી કરતી, પણ સાથે સાથે એનું વોશ પણ થઈ જાય છે. beets are again washed before weight. weighing means weight ની જે પ્રોસેસ કરીએ ઈ. and sliced small chips, આપણે ઝીણા ટુકડા, sliced into સ્મોલ ચિપ્સ. શેરડીમાં આપણે જે પ્રમાણે જોયું હતું એ પ્રમાણે. અને એ જે સ્મોલ ચિપ્સ છે એને કોસેટ્સ કહેવાય છે. ડેફિનેશન બધી ટર્મ્સ જોઈતી ત્યારે પણ આપણે જોયું હતું વોટ ઇઝ કોસેટ. વિચ આર નોન એઝ કોસેટ્સ. આ ટાઈપના જે મેઇન પોઈન્ટ હોય અથવા મેઇન વર્ડ હોય એની નીચે અંડરલાઈન કરતા જવાય. ધેન કોસેટ્સ, the cossets are sent to diffuser. ડાયાગ્રામ સાથે સાથે કમ્પેર કરતા જજો. સ્મોલ ચિપ્સ થઈ જાય પછી ડિફ્યુઝરમાં, એટલે કોસેટ્સ હોય ને પછી ડિફ્યુઝરમાં સેન્ટ મોકલવામાં આવે છે. વેર સુગર ઇઝ extracted with hot water. એટલે જેટલું મેક્સિમમ એક્સ્ટ્રેક્ટ થઈ શકતું હોય સુગરનું એટલું હોટ વોટરના ફ્લો આપીને એને એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે. હોટ વોટર હોય એપ્રોક્સિમેટ 70 to 80 ડિગ્રી સેન્ટીગ્રેડ. હોટ વોટર કાઉન્ટર કરન્ટલી continuously flow આપીને, it means counter currently. Then the resulting juice લાસ્ટમાં પછી આપણને જે રિઝલ્ટિંગ જ્યુસ મળે is blue black color. Blue black color material containing to 12% સુક્રોઝ. એવા સુક્રોઝનું જે ક્વોન્ટિટી હોય એ મિનિમમ હોય છે, કારણ કે બ્લુ બ્લેક કલરનું મટીરિયલ મળે એટલે ઓછામાં ઓછું સુક્રોઝ ધરાવતું હોય. આફ્ટર રિમેનિંગ જે પોર્શન હોય એ પલ્પનો છે, એટલે નેક્સ્ટ ધ પલ્પ remaining after extraction is dewatered. એક્સ્ટ્રેક્શન થઈ જાય પછી પલ્પ રિમેઇનિંગ રહે છે, બાકી રહે છે, એને આપણે ડીવોટર્ડ કરવાનો છે. વોટર એમાંથી બધું દૂર કરી નાખવાનું. ડીવોટર્ડ ઇન પ્રેસ કરીને
dry and sold as cattle feed. પછી પ્રાણીઓના ખોરાક તરીકે એને વેચવામાં આવે છે. એટલે આટલું ક્લિયર હશે. આપણે જે ફર્સ્ટ કોલમ ડ્રો કરી હતી ડાયાગ્રામમાં એનું આ ડિસ્ક્રિપ્શન છે. ધેન the juice is screened to remove insoluble material. ધેન લાઈમ એડ કરતું તો આપણે એટલે મિલ્ક ઓફ લાઈમ ઇઝ એડેડ. એનું કોન્સન્ટ્રેશન કેટલું તો કે 2 to 3% concentration. Lime is a saturated solution of calcium hydroxide. The milk of lime is added. And carbonated in carbonators. Lime helps in precipitation of undesirable impurities. અનડિઝાયરેબલ ઇમ્પ્યુરિટીઝ હોય કોની? કેલ્શિયમ સેકેરેટની ઇમ્પ્યુરિટીઝ. કેલ્શિયમ saccharate is decomposed by CO2. If required antifoam material is added to its reduced form, the solid mass is filtered and lime is again added, but its concentration is 0.5% concentration, and carbonated
when hot. એટલે અગેન લાઈમને એડ કરવાનું. જો કેલ્શિયમની થોડી ઘણી ઇમ્પ્યુરિટી રહી ગઈ હોય તો, બટ ત્યારે લાઈમનું કોન્સન્ટ્રેશન કેવું છે, ઓછામાં ઓછું છે. એન્ડ કાર્બોનેટ એડ કરવાનું જ્યારે એ હોટ હોય ત્યારે. ધેન ઇટ ઇઝ ફિલ્ટર્ડ ઓન ફિલ્ટર પ્રેસ. પછી આપણે ફિલ્ટર ડ્રો કર્યું હતું એટલે ઇટ ઇઝ ફિલ્ટર્ડ on filter press. The clear juice is bleached with SO2. Precipitated calcium sulfite CaSO3 is filtered and juice is sent to a series of multiple effect evaporators. અહીંયા આપણે 2 જ ડ્રો કર્યા હતા, પણ 2 કરતાં વધારે પણ હોઈ શકે. મલ્ટિપલ ઇફેક્ટ્સ evaporators. Here the juice is concentrated from 10 to 12% sucrose to 60% sucrose. એટલે 10 to 12% સુક્રોઝ હોય અને 60% સુક્રોઝ સુધી કોન્સન્ટ્રેટ કરે. કઈ રીતે? તો વોટર હોય એ બને એટલું એનું કોન્સન્ટ્રેશન સાવ લો કરી નાખે. એટ ધીસ પોઈન્ટ some Ca+2 calcium precipitates out. Calcium precipitate થાય આ પોઈન્ટમાં as the juice develops color, it is bleach again. ક્લિયર જ્યુસ મળવું જોઈએ, બટ વન ઓર અધર વે જો જ્યુસનો કલર મળે, કલરિંગ જ્યુસ મળે, જ્યુસ છે એનો કલર ડેવલપ કરે તો ફરીવાર બ્લીચિંગ પ્રોસેસ કરીને એમાંથી કલરિંગ ઇમ્પ્યુરિટીઝ છે એ રિમૂવ કરવામાં આવે. ઇન મોડિફિકેશન of the process, reactivated carbon is used, means charcoal જે છે ઈ for decolorization.
ડીકલરાઇઝેશન માટે રીએક્ટિવેટેડ જે ચારકોલ છે એનો યુઝ કરવામાં આવે છે. This juice is sent to dissolver. ડિઝોલ્વરમાં શું કામ? તો ટુ ડિઝોલ્વ sugar crystals of low grade. લો ગ્રેડના જે સુગર હોય એને ડિઝોલ્વ કરવા માટે જે જ્યુસ છે એને ડિઝોલ્વરમાં મોકલવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ, the solution is sent to vacuum pan crystallizer. Where it is heated under controlled condition to the degree of supersaturation. Then it is seeded. It is seeded with fine sugar crystals and heating is continued. On competition, on completion of crystallization, sugar crystals are separated from the syrup in centrifuge. સેન્ટ્રીફ્યુઝમાં સુગર ક્રિસ્ટલ અને સિરપ બંનેનું મિક્સચર હોય એટલે સેન્ટ્રીફ્યુઝમાં આપણે જે તે મિક્સચર હોય એને એડ કરીએ એટલે એમાંથી સુગર ક્રિસ્ટલ છે એ સેપરેટ થઈ જાય. The sugar crystals are સેપરેટ થઈ ગયા પછી એને ડ્રાય કરવામાં આવે. The sugar crystals are dried in granulator. એટલે ગ્રેન્યુલેટરમાં એને આપણે ડ્રાય કરવાના. Passed over the screens, then wait, and last one is packing and packed.
The syrup is further treated to get more sugar. મોલાસીસ મળે છે લાસ્ટમાં, એટલે એ લખીએ આપણે. ધ સિરપ obtained after several crystallization is known as beet molasses. અગેન એન્ડ અગેન ક્રિસ્ટલાઇઝેશન કરી અને તેમ છતાં સિરપ જે બાકી રહે એને કહેવાય બીટ મોલાસીસ. ઇટ ઇઝ સોલ્ડ ડાયરેક્ટલી as cattle feed. કેટલ ફીડ તરીકે એને ડાયરેક્ટલી વેચી દેવામાં આવે, ઓર મિક્સ વિથ પલ્પ, પલ્પ સાથે એને મિક્સ કરી દેવામાં આવે, પછી એનો પેપર ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરવામાં આવે છે. ઇટ ઇઝ અ વેરી યુઝફુલ મીડિયમ for fermentation. આથવણની પ્રક્રિયા માટે પણ ખૂબ જ યુઝફુલ છે. particularly for citric acid. ફર્મેન્ટેશનમાં અને એમાં પણ પર્ટિક્યુલરલી સાઇટ્રિક એસિડ, because of high nitrogen containing. high nitrogen content, એમાં નાઇટ્રોજનનું જે કન્ટેન્ટ છે એ વધારે હાઈ હોય એટલે એનો યુઝ એમાં થાય છે. ધેન નેક્સ્ટ પોઈન્ટ, સ્ટીફન પ્રોસેસ. આની પહેલા પણ આપણે આવી ગયું હતું, એ જ લખવાનું છે. મેથડ્સ હેવ બીન developed to extract sugar from molasses. મોલાસીસમાંથી સુગરને એક્સ્ટ્રેક્ટ કરવાની મેથડ ડેવલપ થઈ છે. ઘણી બધી મેથડ છે, પણ એમાંથી એક છે આઉટ ઓફ વિચ વન ઇઝ સ્ટીફન પ્રોસેસ, એન્ડ સ્ટીફન ઇઝ નેમ ઓફ સાયન્ટિસ્ટ. વન સચ મેથડ is known as Stiffer process. Calcium hydroxide is added to precipitate sucrose as calcium saccharide. આપણે આગળ પણ આવી ગયું છે. લાઇમ છે એ સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. શું કામ એડ કરવામાં આવે?
તો કે સુક્રોઝ છે એના કેલ્શિયમ સેકેરેટના ફોર્મમાં પ્રેસિપિટેટ મેળવવા માટે. લાસ્ટ વન, after filtration calcium saccharate is decomposed by passing CO2 ગેસનો પાસ કરીને and Ca+2 calcium is precipitated as calcium carbonate. About 90% of sucrose is recovered by this process. એટલે 90% sucrose is recovered by this process. આ પ્રોસેસથી 90% જેટલી આપણે પ્યોરિટી જે છે સુક્રોઝ જે છે એ મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ sugar from beets with diagram and with description કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ચ જે છે એ જોશું. સ્ટાર્ચમાં ડેક્સ્ટ્રોઝ, ડેક્સ્ટ્રીન કેટલું પૂછાય તો એક્ઝામમાં કેટલું લખવાનું એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.